ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટેન્ડર્ડ 8 ધોરણ 8 યુનિટ 1 પહેલો યુનિટ આઈ વિલ બી ધેટ હું તે બનીશ. હું આગળના કાવ્ય અને ફકરા અમુક સમજાવી દીધા હતા પાઠના આધારે. હવે જે બાકી છે તેનાથી શરૂ કરું છું, બરાબર? તો 8મો ફકર, ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ ગિવ્સ ધેમ ટુ ધ સાધુ. હવે જે વિલેજર હતો ત્યાંનો રહેવાસી, ગામનો રહેવાસી, તે 2 ગોલ્ડ કોઈન નિકાળ્યા અને સાધુને આપ્યા. રામા ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. તેનાલી રામા આ વસ્તુ બહુ ધ્યાનથી જોતો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઈન ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. હવે સાધુએ એ બંને કોઈન લીધા અને પોતાના પોકેટ એટલે કે ખિસ્સામાં નાખી દીધા અને તેને આશીર્વાદ આપ્યો. Rama pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. હવે રામા આ જોઈ છે ને દોડતો એકદમ ઝડપથી ક્રાઉડ એટલે કે જે ભીડ એકઠા હતી તેને એક બાજુ ધક્કો મારી ને સાધુના ત્યાં તેના પગ પર જઈને પડી ગયો. વોટ ડઝ ધ વિલેજર ગિવ ધ સાધુ ટુ ધ સાધુ. વિલેજર એટલે ગામના રહેવાસીએ સાધુને શું આપ્યું? વોટ ડઝ ધ સાધુ ડુ. અને સાધુએ શું કર્યું? એ આ બંનેના પ્રશ્નના ઉત્તર તમને આપવાના રહેશે. ધ્યાનથી જોઈને આપજો. પછી આગળ 2 વિકલ્પ છે, જોઈને તેનો જવાબ આપજો. તમને કીધેલું છે કે પેન્સિલથી લખવાનું છે તો તમે પેન્સિલથી જ લખજો. સ્વાધ્યાય પોથીમાં લખતા હોય કે નોટમાં લખતા હોય પણ પેન્સિલથી જ લખજો. જો ખોટું હોય તો તમે તેને બરાબર કરી શકો તેવું, બરાબર? એટલે કહું છું ધ્યાનથી સાંભળતા રહેજો તો તમને ખબર પડે કે પાઠ શું કહેવા માંગે છે. રામા, હવે તેનાલી રામા કહે છે 9મો ફકરો, બરાબર? યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તેનાલી રામા કહે છે યોર હોલીનેસ એટલે કે તમે પવિત્ર છો, તમારા જેવું સેન્ટ એટલે કે તમારા જેવો સાધુ પૂરી દુનિયામાં નથી, તમે ખૂબ જ સારા સાધુ છો. પ્લીઝ બ્લેસ મી, તમે કૃપા કરી મને આશીર્વાદ આપો. સાધુ, ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા બાળક, મારા પ્રિય બાળક ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ, બોલ તને શું સમસ્યા છે, તું મને કહે. તેનાલી રામ, માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. તેનાલી રામા કહે છે કે મારી પાસે મારી જિંદગીમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની, ખૂબ બહુ જ બધું ધન છે. એન્ડ અ હેપી ફેમિલી, અને એકદમ સારી ખુશી ફેમિલી છે એમ. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. બસ હવે મારી માટે તમે એટલું જ કરો કે મારા મરવા પછી હું સીધો જ હેવન એટલે કે જન્નતમાં જાઉં, એમ સ્વર્ગમાં જાઉં મારા મરવા પછી. હવે પ્રશ્ન, વોટ ડીડ તેનાલી રામા આસ્ક ધ સાધુ ટુ ડુ. તેનાલી રામાએ શું કીધું સાધુને કરવા માટે? પછી 2 વિકલ્પો છે તે કરવાના, જોઈને બરાબર કરજો. કરી શકશો ને? આશા કરું છું કે તમને સમજણ તો પડતી જ હશે. હવે આગળ કરીએ છીએ 10મો ફકર, રામા ગોઝ વેરી નિયર ધ સાધુ. રામા સાધુના એકદમ જ નજીક ચલો જાય છે. સડનલી, અચાનક, હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. એકદમથી છે ને તેના બિયર્ડ એટલે કે દાઢીમાંથી એક દાઢીનો બાલ તોડી લે છે. સાધુ આઉચ, એવી રીતના આપણે હવે કંઈક વાગ્યું હોય કે આપણો બાલ તૂટી જાય તો કેવા જોરથી આપણે રાડો પાડીએ છીએ કે આ મમ્મી વાગી ગયું, નહીં કરતા? એવી જ રીતના હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. હવે રામાએ તે બાલ એકદમ ખુશીના મારે પકડ્યો અને બધા જે ભીડ એકઠા હતી તેને બતાવતો ગયો. રામા, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રામા કહે છે હું ખૂબ જ લકી એટલે કે મારી કિસ્મત ખૂબ જ સારી છે, હું બહુ જ કિસ્મતવાળો છું પૂરી દુનિયામાં. આઈ હેવ ધ મેજિકલ હેર. તે બાલને તે શું કહે છે? મેજિકલ એટલે જાદુઈ વાલ કહે છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ ધ હેવન. આ જે વાલ જે મને મળ્યો છે તે મને સીધો ક્યાં લઈ જશે? સ્વર્ગમાં.
હી ઇઝ અ વેરી હોલી મેન. તે કયો મેન છે? તે ખૂબ જ પવિત્ર મેન એટલે કે ઇન્સાન છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એના બિયર્ડ એટલે કે એના દાઢીનો જેટલા પણ વાળ છે તે અમારા માટે ફ્રી ટિકિટ છે. ક્યાં જવાની? સ્વર્ગ જવાની. હુ પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. પ્રશ્ન ઉત્તર પર આવીશું. સૌથી પહેલો વાળ કોએ નીકાળ્યો સાધુના દાઢીમાંથી? બિયર્ડ એટલે દાઢી. ધ્યાન રાખજો બાળકો. વોટ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. કઈ વસ્તુ ફ્રી ટિકિટ હતી હેવન માટે? વાય ડઝ તેનાલીરામા કોલ હિમસેલ્ફ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. કેમ તેનાલીરામા એમ કહે છે કે ખૂબ જ લકીએસ્ટ છે એટલે કે કિસ્મતવાળો છે પૂરી દુનિયામાં? એ એવું કેમ કહે છે? તો તમે અહીંથી જોઈને તેના જવાબ આપી શકો છો. બરાબરથી આપજો. પછી આ વાલા પણ પ્રયત્ન કરજો તમે જવાબ આપી શકો. વિકલ્પ બરાબર 5 વિકલ્પ છે. 3 પ્રશ્નોત્તર અને 5 વિકલ્પ. આ પૂરું થવા પછી 11મો ફકર વિલેજર 2. હવે જે બીજો વિલેજર હતો ગામનો બીજો રહેવાસી તે આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર દેન બીકમ રિચ ઇન ધીસ વર્લ્ડ. તો એ શું કહેવા લાગો કે મને પણ સ્વર્ગમાં જ જવું છે. રીચ હોવા કરતાં વધારે મને શું પૂરી દુનિયામાં અમીર હોવા કરતાં તો સારું હું સ્વર્ગમાં જાઉં. યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લગ અ હેર. તે એ પણ કીધું પ્લીઝ મને પણ એક વાળ લઈ લેવા દો, બાળ લઈ લેવા દો તમારી દાઢીમાંથી. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લગ્સ અ હેર. સાધુ બહુ જ પ્રયત્ન કરે છે કે તે લોકો ના તોડે પણ જે એટલા પણ ગામના રહેવાસી છે એ બધા તોડતા જાય છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. અને ઘડી ચિલ્લાતો રાડો જ પાડતો રહે. શા માટે? એને દુખતું હતું તે માટે તે ચિલ્લાતો હતો. વિલેજર 3 1 ફોર મી ટુ. હવે ત્રીજો ગામનો રહેવાસી કહે છે હા મને પણ એક જોઈએ છે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. હવે સાધુના પાસે બધા લોકોની ભીડ એકઠા થઈ ગઈ અને જોરથી બધા ચિલ્લાવા લાગ્યા. રામા માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ ગીવ ધેમ અ કી ટુ હેવન. હવે રામા શું કહે છે કે તમે સાધુને કહે છે કે તમે તમારા જેટલા પણ લોકો જે તમારી પૂજા કરે છે જે તમને લોકો માને છે તેમને તમે ના નાખો. તમે તેને એમના સ્વર્ગ જવાની ચાવી આપી દો. એ જે વાલ છે તેને શું સંબોધિત કર્યું કે સ્વર્ગ જવાની ચાવી છે. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ પ્રયત્ન કરે છે કે માંથી છૂટીને ભાગે. હી ફોલ્સ ડાઉન. પણ તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. બધા જ લોકો તેની પાછળ ભાગે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. હવે જે ફેક સાધુ હતો એટલે કે જૂઠો, એ સાધુ સાચેમાં કોઈ સાધુ નહોતો, એ જૂઠો હતો. ખાલી સાધુ ઢોંગ કરતો હતો સાધુ હોવાનો ને પોતાની જિંદગી માટે તે ભાગતો હતો કે નહીં તો એ મરી જતો. તેના માટે તે પોતાની જિંદગી બચાવવા માટે તે ભાગતો હતો. પીપલ ચેઝ હિમ. અને બધા લોકો તેને ચેઝ કરતા હતા એટલે કે એને પકડતા હતા તે માટે. હુ રન્સ ફોર હિઝ લાઈફ. કોણ પોતાની જિંદગી માટે ભાગતું હતું? વોટ ડીડ વિલેજર ટુ વોટ. જે બીજો વિલેજર હતો તેને શું જોઈતું હતું? ગામનો રહેવાસી જે બીજો હતો. વોટ ડીડ ધ પીપલ ડુ. બધા લોકોએ શું કર્યું? હવે તેની આધારે 3 વિકલ્પ છે તે પૂરા કરવાના છે. આ પૂરું બરાબર તમે કરી લેજો. પછી 12મો ફકર રામા સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો જોયું આ સચ્ચાઈ છે આ સાધુ માટે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તેને ખાલી શું જોઈતું હતું? તમારા પૈસા અને તમારી ભેટો તેને ખાલી જોઈતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. જો તમને અમીર બનવું હોય તો તમે જો સાચા લગનથી ને ખૂબ જ સારી રીતે મહેનત કરશો પૂરો અફર્ટ્સ લગાવીને તો ખરેખર તમે અમીર બનશો. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઇક ધીસ. આપણે આપણી જે મહેનતના પૈસા છે તે આવી જ રીતના સાધુઓને આપી દેવા નહીં. વિલેજર 2. હવે જે બીજો ગામનો રહેવાસી છે ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. તે કહે છે અરે બાપરે તો મારા 2 સોનાના સિક્કા. રામા ડોન્ટ વરી ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ
તમે ચિંતા ના કરો, આપણા રાજા જે છે તેમના જે આદમીઓ છે તે લોકો તેને અરેસ્ટ કરી લેશે, એટલે પકડી લેશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક, બધાને બધાના પૈસા પણ પાછા મળી જશે. હાઉ કેન વી બીકમ રીચ, આપણે કઈ રીતના અમીર બની શકીએ છીએ. વોટ ડીડ ધ સાધુ વોન્ટ, સાધુને શું જોઈતું હતું. હવે બે વિકલ્પો છે તે તમે જાતે કરશો, તમને બધાને સમજણ તો પડતી જ હશે. હવે આના પછી ટ્રુ ઓર ફોલ્સ, ખરા કે ખોટા. હવે જો કે તમે ધોરણ 8માં છો તો હવે તો તમે જાતે કરી જ શકો છો. ટ્રુ ઓર ફોલ્સ, ખરા કે ખોટા, વાક્ય રીડ કરતા જજો અને જાતે ખરા છે કે ખોટા તે તમે જાતે લખતા જજો. તો 10 છે, 10એ 10 તમે પ્રયત્ન કરજો લખવાની. પેન્સિલથી લખજો, પેનથી લખતા નહીં. ખોટું હશે તો તમે ભૂસીને લખી શકો છો ફરી. પ્રયત્ન કરજો કે તમે સાચું જ લખો. આ 10 વાક્ય કમ્પ્લીટ કર્યા પછી ચોથો છે શું છે, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, આ વાક્ય કોના બાબતે છે, એટલે કે આ વાક્ય કોના માટે કીધેલો છે, કોઈ કીધો છે તે નહીં. હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, આ વાક્ય કોના માટે કીધેલો છે. તો તે પણ તમે જાતે પ્રયત્ન કરજો. ઇઝી છે, તમને લેસન પાઠ સમજાવ્યો છે તેના જ આધાર પર છે, તો તમે કરી શકો એવું છે, કંઈ હાર્ડ નથી. જોવાય છે બધાને, બધા કરી શકો છો. બરાબર રીડ કરી બરાબર લખજો. હવે 5મા ફકરા પર આના જવાબ હું તમને પછી આપીશ, પણ તમે એકવાર ટ્રાય કરજો કે તમારે જાતે આવડે છે કે નથી આવડતું. ફાઇન્ડ ધ વર્ડ ઓફ ધ લેસન્સ ધેટ મીન ધ ફોલોવિંગ, આ વસ્તુ જે મતલબ શું છે તે મતલબ અહીં બાજુ બતાવવા માટે તેનો ફર્સ્ટ લેટર આપેલો છે, એટલે કે પહેલો લેટર આપેલો છે, તમને લેસનમાંથી ઢૂંઢીને લખવાનું છે. તો તમે એકવાર ટ્રાય જરૂર કરજો કે તમને આવડે. તો તમને હવે ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન ને આ 5મો પ્રશ્ન બધા તમને જાતે કરવા આપ્યા છે, તો કરશો ને તમે લોકો? કરી શકાય એવો છે, એવું બી એટલું પણ કઠિન નથી. હવે છઠ્ઠા પ્રશ્ન પર આવીએ છીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. શુડ એટલે કે થઈ શકે, શુડ નોટ એટલે કે ના થઈ શકે, ના કરવું જોઈએ. શુડ એટલે કરવું જોઈએ ને શુડ નોટ એટલે કે ના કરવું જોઈએ. રવિ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ, અહીં એક્ઝામ્પલ આપેલો છે એ હું તમને કરી બતાવું છું, પછી તમે પ્રયત્ન કરજો તમારી રીતે. હવે અહીં ઉદાહરણ આપેલો છે, રવિ નામનો છોકરો છે તે એનિમલ્સને ટીઝ કરે છે, એટલે કે તેને છેડે છે, તેને ચીડાવે છે. તો એને શું કરવું જોઈએ? હી શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ, તે લોકોને એનિમલ્સને ટીઝ ના કરવું જોઈએ, શુડ નોટ ના કરવું જોઈએ એમ. દે આર નોટ સ્ટડીંગ ટુડે, આજે એ લોકો ભણતા નથી, તો એ લોકોને શું કરવું જોઈએ? દે શુડ સ્ટડી ટુડે, તે લોકોને આજે ભણવું જોઈએ. તેમજ પહેલો, અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, હવે ક્લાસમાં ચિલ્લાવવું અનિવાર્ય છે, સારી વસ્તુ છે, તો શું કહેશું? હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. અહીં લખશું શુડ નોટ શાઉટ, શુડ નોટ શાઉટિંગનું શાઉટ, બરાબર, પૂરું ના આવે, એને ના ચિલ્લાવવું જોઈએ. બીજું, મોહન ઇઝ નોટ સ્ટડીંગ વેલ, મોહન બરાબર સ્ટડી નથી કરતો, વાંચતો નથી, તો બરાબર ના વાંચવું સારી વસ્તુ કહેવાય? ના. તો આપણે શું કરશું? હી શુડ
સ્ટડી વેલ, તેને બરાબર વાંચવું જોઈએ. તેમ જે કરવું જોઈએ ને જે ના કરવું જોઈએ તેની બાબતે આ બતાવે છે. શુડ એટલે જે કરવું જોઈએ, શુડ નોટ એટલે કે જે ના કરવું જોઈએ. તો 2 તો હું તમને કરાવ્યા, ત્રીજું, ચોથું, પાંચમું એ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. 3 થી 8 તમને જાતે કરવાના રહેશે બાળકો. પ્રયત્ન તો કરજો એકવાર. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન અને કેનોટ, જે કરી શકીએ છે ને જે નથી કરી શકતા. તો એક્ઝામ્પલ આપેલો છે, ઉદાહરણ, ધીસ ટ્રી ઇઝ ટોલ, આ ઝાડ મોટો છે, ટોલ છે. મનુ કેનોટ ક્લિમ્બ ઇટ, ક્લિમ્બ આપેલું છે તો ક્લિમ્બ એટલે કે ચઢી શકતો ને ના ચઢી શકતો. તો એટલું એકદમ લાંબુ હોય તો ક્યાંથી ચઢાય, તો નથી ચઢી શકતો. ઉમા ઇઝ ફાઇન ટુડે, શી ડેશ સ્કૂલ અટેન્ડ, તો એ અટેન્ડ કરી છે, હવે એને સારું લાગે છે તો સ્કૂલ આવી શકે છે ને. ઇટ ઇઝ રેનિંગ, વરસાદ આવે છે. વી ડેશ ઇન ધ ગાર્ડન પ્લે, તો આપણે રમી શકીએ છીએ કે નથી રમી શકતા. વી કેન પ્લે ઇન ધ ગાર્ડન, આપણે રમી શકીએ છીએ. આઈ હેવ એન અમ્બ્રેલા, આઈ ડેશ આઉટ, મારા પાસે અમ્બ્રેલા છે તો બહાર જઈ શકાય કે ના જઈ શકાય. અમ્બ્રેલા છે તો જઈ શકીએ ને. આઈ કેન ગો આઉટ, પહેલાંમાં વી કેનોટ ને આઈ કેન, આ પ્લે અને ગો પણ લખવાનું રહેશે તો લખજો. હવે કેન અને કેનોટને તમે યુઝ કરીને આ બીજા બી બધા કરી લેજો 3 થી 8, બરાબર. પછી હવે 8માંથી હું તમને નેક્સ્ટ સેશનમાં કરાવીશ. આજે આટલું જ કરાવું છું, બરાબર. તો તમે આટલું જ અહીં સુધી જ કમ્પ્લીટ કરી લેજો. અહીં સુધી તમને કમ્પ્લીટ કરવાનું રહેશે 7મા પ્રશ્ન સુધી. ત્યાર સુધી ટેક કેર, બાય, બરાબર કરજો ને સારા અક્ષરો નિકાલજો ને સારી રીતે ધ્યાનથી કરજો. ટિલ ધેન ટેક કેર, બાય એવરીવન. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટેન્ડર્ડ 9, યુનિટ 7, એડોલસેન્સ સ્પીક. મેં આ વાલું ચેપ્ટરના તમને 5 ફકરા ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધા, સમજાવી દીધા છે. આશા કરું છું કે તમે લોકોએ પ્રશ્નના ઉત્તર પણ લખ્યા હશે. તો ચલો આજે હું તમને 6ઠ્ઠો ફકરો કરાવું છું. અંતિમ નામનો એક છોકરો હતો. સર, કેન અ બ્લડ ડોનર ક્યોર HIV? શું કોઈ જે બ્લડ આપે છે તેનાથી HIV ક્યોર થઈ જાય એટલે કે દૂર થઈ જાય? મિસ્ટર બક્ષી, દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. આ ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે. બાય ધ વે, આમ જોવા જાઓ, અ સ્ટુડન્ટ લાઇક યુ કેનોટ ડોનેટ બ્લડ. જો અગર તમે ઈચ્છો, જો તમારા જેવા જે બાળકો હોય, તમે લોકો બ્લડ આપી શકતા નથી, ડોનેટ નથી કરી શકતા. અંતિમ, આઈ નો ધેટ સર. હા, એ વસ્તુ મને ખબર છે સર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો, પણ મને છે ને ખાલી જાણવું છે એમ. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. HIV પેશન્ટને જો બ્લડ આપીએ તો એ સેફ છે, એવું કંઈ નથી કે આપણું નુકસાન છે કે એનું કંઈક નુકસાન છે, એવું કંઈક નથી. ધ બ્લડ ડોનર કેનોટ ગેટ ઇન્ફેક્ટેડ બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝડ. ને જે બ્લડ ડોનર છે તેને પણ ઇન્ફેક્ટ નથી કરતું, કેમ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે તે નવા હોય છે. એવું નહીં કે જૂના બીજા મેથી નાખી દીધા હોય, એવું કંઈ જ નથી, નવા હોય છે, સ્ટેરિલાઇઝડ હોય છે. અંતિમ, થેન્ક યુ સર. ઓકે સર, તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર, જે એન્કર છે, જે બોલવાવાળો છે. યુ શુડ નો એડ્સ ઓર નો એડ્સ. તમને એડ્સ અને નો એડ્સના અંદર બી તમને ખબર હોવી જોઈએ એવું. ડઝ અ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ વિથ HIV વાઇલ ડોનેટિંગ બ્લડ? વાય? શું HIV વાળાને બ્લડ ડોનેટ કરીએ તો આપણે ઇન્ફેક્ટ થઈએ, બીજા બ્લડ ડોનર ઇન્ફેક્ટ થાય? કેમ? વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? મિસ્ટર બક્ષી અંતિમને શું કહે છે તે? વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન? અંતિમનો ક્વેશ્ચન શું હતો, શું પ્રશ્ન કર્યો હતો તે? એક્સપ્લેન ધ મિનિંગ ઓફ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ. આનો આ જે સ્લોગન આપેલું છે, હવે આપણે અલગ અલગ સ્લોગન હોય છે, સ્લોગન ખબર છે? તુમ હમે ખૂન દો, એવું કંઈક હોય છે ને, બધા સ્લોગન્સ આવે છે. સ્લોગન્સ તમે શાયદ વાંચ્યું હશે, હું તમને નેક્સ્ટ ટાઈમ પછી કહીશ. તો એનો શું મતલબ છે? નો એડ્સ એટલે કે જાનો એડ્સને
કે એ જ ના થાય એમ એની માટે. તો હવે આના પ્રશ્નના ઉત્તર તમે જાતે આપી શકો છો એવું છે. પ્રયત્ન કરજો, આપી શકો, ઇઝી છે. ધ્યાનથી જુઓ અને પ્રશ્નના ઉત્તર શબ્દ ગોઠવી બરાબર વાક્યમાં આપજો. હવે આગળ વધીએ 7મા ફકરામાં. હરીશ નામનો છોકરો. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. હવે હરીશ કહે છે મને ગુટકો ખાવાની આદત પડી ગઈ છે. બિકોઝ ઓફ ધીસ હેબિટ, અને આ હેબિટ એટલે કે આ આદતના વજહથી માય ટીથ આર સ્પોઇલ્ડ, અને એના વજહથી મારા જે દાંત છે તે ખરાબ થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. મને આ હેબિટથી છુટકારો જોઈએ. રીડ એટલે છુટકારો. પ્લીઝ હેલ્પ મી, મારી મદદ કરો પ્લીઝ, એવું કહે છે. ડૉક્ટર શાહ. હવે આ ડૉક્ટર શાહ કહે છે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ. તું કયા ધોરણમાં સ્ટડી કરે છે હરીશ, તેવું પૂછે છે. હરીશ સર આઈ એમ અ ક્લાસ 9th સ્ટુડન્ટ. એ શું કહે છે કે હું 9મા ધોરણનો સ્ટુડન્ટ છું, બાળક છું. ડૉક્ટર શાહ હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ. તારી આ હેબિટ, આ આદત ક્યારથી, કેટલા વર્ષ જૂની છે. હરીશ કહે છે અબાઉટ 2 years. આ લગભગ 2 વર્ષથી છે. ડૉક્ટર શાહ હાઉ ઓફટન ડુ યુ ચ્યુ અ ગુટકા. તું કેટલો ગુટકો ખાય છે. હરીશ 5-6 times a day. કમસે કમ દિવસમાં 5 થી 6 વાર ખાઉં છું. વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ. હરીશની શું પ્રોબ્લેમ છે, શું સમસ્યા છે. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હરીશ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા. તેનાથી શું થયું, તેને શું પ્રોબ્લેમ થઈ, શું રિઝલ્ટ આવ્યો ગુટકા ખાવાથી. હાઉ ઓફટન ડઝ હી ચ્યુ ગુટકા. કેટલી વાર તે ગુટકો ખાય છે. આ પ્રશ્નના ઉત્તર જોઈને બરાબર જવાબ આપજો બાળકો. પ્રશ્નના ઉત્તર જો તમે સ્વાધ્યાય પોથીમાં લખતા હોય કે નોટમાં લખતા હોય, લખવાના તો તમને પેન્સિલથી જ રહેશે, તાકી તમે ખોટું લખો તો તમને જ્યારે હું જવાબ મોકલું તો તમે તેને સાચા કરી શકો. એવું કોઈ ના કરતા કે જ્યારે હું જવાબ આપું ત્યારે જ તમે લખો. જવાબ પ્રશ્ન ઉત્તર તો જ પેન્સિલથી જ લખવાના રાખજો. પ્રશ્ન ભલે પેનથી લખો પણ જવાબ પેન્સિલથી જ લખવાનું રાખજો બાળકો. ઓકે. હવે ચોથો. ફોર હાઉ લોંગ હેઝ હરીશ ચ્યુઇંગ ગુટકા. ક્યારથી એ ખાતો હતો ગુટકા, કેટલા ટાઈમથી તે. હવે 8મો અને છેલ્લો ફકરા. મિસ્ટર બક્ષી. હવે મિસ્ટર બક્ષી નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ. હવે શું કહે છે, ચલો મને બતાવો કે તમારી આદતો શું છે. હરીશને પૂછે. રીડિંગ ન્યૂઝપેપર, મેગઝીન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. પ્લેઇંગ ઓન તબલા. હવે તે શું કહે છે, મારી આદત છે પેપર વાંચવાની, ન્યૂઝપેપર, મેગઝીનો વાંચું છું અને તબલો વગાડું છું. એમ તમને તબલા ખબર હશે ને, ઇન્સ્ટ્રુમેન્ટ છે ગીતનું. મિસ્ટર બક્ષી હવે કહે છે ધેટ્સ ગુડ. એ તો બહુ સારી વાત કહેવાય. નાવ હવે વેનેવર યુ ફીલ લાઈક ચુઈંગ ગુટકા. જો તને એવું લાગે ને કે અરે કે તને ગુટકો ખાવો છે, read an interesting news item or article for a newspaper or play on the tabla. જો તને એવું લાગે ને કે મને ગુટકો ખાવાની ઈચ્છા થાય છે તો તું છે ને ન્યૂઝની કોઈ એકદમ જ રોમાંચિક આઇટમ પઢી લેજે અથવા આર્ટિકલ પઢી લેજે. એવી કોઈક વસ્તુ તું વાંચતો રહેજે, યા પછી તું તબલા વગાડવાનો પ્રયત્ન કરજે. બી વિથ યોર ફ્રેન્ડ્સ. તું તારા મિત્રો જોડે વધારે રહેવાનું રાખ. ટુ ધેમ પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. તો એમની જોડે રહે અને વાતો કર. ટોક ટુ ધેમ. તે લોકો જોડે વાતો કર. અને એટલું જ નહીં તો તે લોકો જોડે તને જે ગેમ્સ ગમતી હોય રમવાની તો તે બી રમ. કીપ યોર માઇન્ડ એન્ગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. તું છે ને એવી વસ્તુઓમાં બિઝી રહે કે એવી એક્ટિવિટીઝમાં કે તને એ યાદ જ ના આવે. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. હું તને ચોક્કસ કહું છું કે તારી જે ગુટકો ખાવાની આદત છે તે તું નક્કી જ ભૂલી જઈશ.
વોટ આર હરીશ હોબીઝ? હરીશની હોબીઝ શું છે? અહીંથી જોઈ તમે લખી શકો છો. એકવાર પ્રયત્ન કરજો, આવડશે ચોક્કસથી. પછી હાઉ કેન હોબીઝ હેલ્પ અસ? હોબીઝ આપણી કઈ રીતે મદદ કરી શકે છે તે તમે જવાબ આપજો. વોટ ઇઝ મિસ્ટર બક્ષીઝ એડવાઇસ ટુ હરીશ? મિસ્ટર બક્ષીએ તેને શું એડવાઇસ આપી, શું સલાહ આપી તે. આજે હું તમને છઠ્ઠો ફકરો કરાયો. તમે ધ્યાનથી જોઈ, પહેલાં રીડ કરી એટલે કે વાંચી, પછી તમે તમારો જવાબ લખજો બરાબરથી. પછી સાતમો પણ કરાયો તમને, તે પણ તમે જોઈ બરાબર વાંચીને કમ્પ્લીટ કરજો. તેનો એક પ્રશ્ન અહીં છે. છ, સાત અને આ આઠમો ફકરો જુઓ ને બરાબરથી પ્રશ્નના ઉત્તર આપજો. જેમ સમજાવ્યું છે તેના આધારે તમે કરી શકો એવું જ છે. કરશો ને તમે બધા? એન પછી હવે આપણે જઈએ છીએ આપણા પ્રશ્ન બીજા પર. તો જઈએ હવે પ્રશ્ન બીજું જોઈએ. યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ. બે શબ્દો આપેલા છે ઇન યોર ઓન સેન્ટેન્સીસ. આ બે શબ્દોને સમજી અને તેના આધારે પોતાના શબ્દથી વાક્ય બનાવવાનો છે. હવે આપણે વાક્ય તો બનાવીએ જ છે ને યાર, ખાઈએ પીએ કે કંઈ પણ કરીએ તો કોઈ પણ વાક્ય આવી જાય. પ્રોબ્લેમ હવે ચલો ડિસિઝનના ઉપર આમ જ તમને કહું છું, તમે જાતે કરી શકતા હોય તો કરજો, પ્રયત્ન કરજો. પછી તો હું તમને આ કરાવવાની જ છું, એટલે કે હું લખીને તમને મોકલવાની જ છું. ડિસિઝન. હવે હું તમને કહું ડિસિઝન એટલે કે નિર્ણય લો, તો શું કરશો તમે? તો ચલો, તો હવે હું તમને એક વાક્ય કહું છું કે આઈ હેવ ડિસાઇડેડ ટુ ટીચ વન લેસન ડેલી. ડિસિઝનનું ડિસાઇડ બી કરી શકે છે. તો આનામાં શું આવ્યું? હું એ નક્કી કર્યું છે કે તમને દરરોજે હું એક ચેપ્ટર કરાવીશ. કન્ક્લુડ એટલે આઈ વિલ કન્ક્લુડ માય લેસન યર. ચલો હવે હું મારું આજનું લેસન અહીં પૂરું કરું છું, એવું મેં વાક્ય બનાવ્યો છે. એવું નહીં કે અહીં લેસન પૂરું થઈ ગયું, ના, એવું નહીં વિચારતા. તો જો આવી રીતના હવે બંનેને કમ્પ્લીટ કરીએ. તો હવે હું આ બંનેને સાથે લાવવાનું છે એક વાક્યમાં. તો હું એવું બોલું છું, એઝ આઈ ડિસાઇડેડ ટુ કમ્પ્લીટ ધ લેસન ટુડે, સો હિયર આઈ એમ કન્ક્લુડિંગ માય લેસન. જેવું મેં એ નક્કી કર્યું હતું કે હું આજે આ પાઠ પૂરો કરી દઈશ, તેમજ હું અહીં બાજુ મારું પાઠને પૂરો કરું છું, કન્ક્લુડ કરું છું એવું. તો જો હું અહીંયા પ્રયત્ન કર્યો તો આવડી ગયો મને. તેમજ તમે સમજો શબ્દને ને પછી પ્રયત્ન કરો તેને બનાવવાનો. તો એક તો હું એ બતાવ્યો, હવે બીજો ત્રીજો પ્રયત્ન કરજો, જેટલા આવડે એટલા. કંઈ જરૂરી નથી બધા જ કરવા, પણ જેટલા આવડે એટલા પ્રયત્ન કરવાની કરજો. હવે આ પૂરું થયું તો આગળ વધીએ છીએ. સ્પોઇલ લેકવાળું બી છે હજી, જુઓ. રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. આ હુ સેડ ટુ હુમ પણ તમને કરવાના રહેશે, ભૂલતા નહીં બાળકો. તો કોઈએ કોને કીધું, બરાબર. તો હવે હું તમને પાઠ તો સમજાવ્યો છે, તો તેની આધારે તમે આ વાક્ય કોઈ કોણે કીધું તમે કરી શકો છો ને. પહેલાં તો બરાબરથી વાંચજો ને પછી તમે તેનો જવાબ આપજો. અથવા તમે પાઠ પણ જોઈ શકો છો, ફરી તમે સાંભળીને પણ જવાબ આપી શકો છો, બરાબર.
એના પછી હું તમને આ 10 કમ્પ્લીટ થાય તેના પછી તમને ખ્યાલ હોય તો ગયા વિડીયોના અંદર છેલ્લે જે મેં વિડીયો મોકલ્યો હતો તેમાં હું તમને આ બ્લેન્ક્સ આપેલી હતી, લગભગ 4-5 કંઈક આપેલી હતી. તો આ પહેલી, બીજી, ત્રીજી તો તમે કરી જ હશે. ના કરી હોય તો છતાં હજી તમને ટાઈમ છે, તમે કરી લેજો. આ પાઠમાંથી જ છે, ફકરાઓ જે તમને જોવાડતી હતી ને સમજાવતી હતી તે પાઠમાંથી જ છે. તો પ્રયત્ન કરજો ને એકવાર કરવાની, બરાબર. કાઉન્ટ્સ તો આપેલા જ છે, કાઉન્ટ્સમાંથી જ જોઈને તમને કરવાના રહેશે. પછી ચોથું બી લગભગ 4થું 5મું આપેલું હતું. હવે મેં જ્યાંથી નથી આપ્યા તે તમે જાતે કરજો. 4થું 5મું જોઈ લીધું પછી ને અગર બધા જ આપી દીધા હોય છતાં પણ હું આજે તમને આ બતાવું છું, ના થયા હોય, બાકી રહી ગયા હોય તો જોઈને કરી લેજો. એટલે કે અમુક લોકો પાસે સ્વાધ્યાય પોથી નથી એટલે હું તમને આ જોવાડું છું કે તમે જોઈને કરી શકો. 7, 8 પછી 9, 10 જોઈ શકાય છે ને તમને? તો આ બધા જ કમ્પ્લીટ કરવાના રહેશે. ધ્યાનથી બરાબર કમ્પ્લીટ કરજો, રહી નહીં જાય. પછી આગળ વધીએ તો આ ડાયલોગ છે એક્સપ્રેશનવાળું. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ. એક્સપ્રેશન આપેલા છે. આ હું આગળ તમને 5 પાઠમાં કરાવ્યા હતા. હવે તમે જાતે કરશો. પહેલાં તો તમે અહીં બાજુ અંડરલાઇન કરી લેજો તાકે તમને ખબર પડે કયા કયા છે. પછી તમે આ રીડ કરજો. રીડ કર્યા પછી આને બરાબર આના જવાબ આપજો, બરાબર. એના પછી આપણે આ ડાયલોગ રીડ કરવાનું છે, એ પણ તમે જાતે કરશો કેમ કે આગળના પાઠમાં આ આવ્યું હતું ને મેં કરાવ્યા છે ને તમને યાદ હોય તો હું અહીંયા તમને તમારી પરીક્ષામાં પણ મેં આ પૂછ્યું હતું. તો એકવાર રીડ કરીને તમે તેના જવાબ રીડ કરતાં તો હવે આવડે જ છે, તમને આવડશે જ. તો તમે કરીને આ પાઠના આ ડાયલોગના આધારે જવાબ આપજો. તો કરી શકશો બાળકો? તો આજનો આપણે પાઠ અહીંયા જ પૂરો કરીએ છીએ. અહીં બાજુ આપણો આજે પાઠ પૂરો થયો. ત્યાર સુધી બાય, ટેક કેર. પૂરું કરજો તમે જાતે.